ગુણાકાર જે છે એ આ ચેપ્ટર જે છે શીખવા માટેના મેઇન રીઝન છે. અત્યાર સુધી જે પણ વસ્તુઓ શીખ્યા એમાં સૌથી પહેલો સબાચનો નિયમ, નંબર 2 જેને આપણે કહીએ છીએ ડોટ અને ક્રોસ ગુણાકાર. આ બંને વસ્તુ એવી છે કે જે આ ચેપ્ટરમાં શીખવા જેવી છે અને આ ચેપ્ટર આપણે શીખીએ જેનું રીઝન જ આ છે. બીજું, સિલેબસ લોકોએ તમે સાંભળ્યું હશે કે માર્કેટમાં કે ઓછો થઈ ગયો છે 30%, પણ તમારા માટે જે છે 30% જે છે આપણે જાહેર કરીશું કે નહીં કરીએ પાછળથી કહીએ છીએ, બરોબર છે. તમે દિવ્ય ભાસ્કરની એપ્લિકેશન પર જતા રહેશો તો બી તમને જોવા મળશે, પણ આપણે ચલાવવાનો બધો છે, બરોબર છે. પૂછવામાં વધારાના સ્વાધ્યાયના દાખલાઓ જે છે એ પૂછવાના હોતા નથી. મોસ્ટલી 11માં વધારાના સ્વાધ્યાયના દાખલાઓ ઘણી બધી સ્કૂલો પૂછતી નથી હોતી, એટલે આપણે પણ આ વખતે એક્ઝામમાં વધારાના સ્વાધ્યાયના દાખલાઓ જે છે પૂછીશું નહીં. બાકી તમે જોશો તો ચેપ્ટર નંબર 3 માં સરેરાશ વેગ, તાત્ક્ષણિક વેગ એ બધા પોઈન્ટ કાઢેલા છે, પણ એ બધા વગર દાખલાઓ જે છે ચેપ્ટર 3 એ ઇમ્પોર્ટન્ટ ના કહેવાય. એટલે ટોપિક્સ આપણે બધા ભણવાના છે અને આપણે ફ્યુચરમાં નીટ જેડબલઈમાં સિલેબસ કટ થશે કે નહીં થાય એ હજુ સુધી કશું કીધું નથી, એટલે આપણે એવું સમજવાનું કે બધું આપણે ભણવાનું છે. તો સૌથી પહેલાની વાત કરી રહ્યા છે આપણે ડોટ ગુણાકાર, અને બીજાને કહેવામાં આવે છે ક્રોસ ગુણાકાર. એટલે એના માટે શબ્દ વાપરીએ છીએ આપણે ડોટ પ્રોડક્ટ, અને બીજો શબ્દ વાપરવામાં આવે છે ક્રોસ પ્રોડક્ટ. હવે ડોટ અને ક્રોસ જે પ્રોડક્ટ શબ્દ છે, હવે પ્રોડક્ટનો મિનિંગ એવો થાય રિઝલ્ટ. ઇંગ્લિશ મીડિયમમાં જે છે એ લોકોને ખબર છે કે ભાઈ ડોટ પ્રોડક્ટ જે છે અને ક્રોસ પ્રોડક્ટ, પ્રોડક્ટ એટલે ગુણાકાર. કોઈ પણ વસ્તુ છે ફિઝિક્સમાં એની સાથે એની પ્રોડક્ટ એટલે ગુણાકાર કનેક્ટેડ છે. તો આપણે ડોટ અને ક્રોસ જે છે એને બંને ગુણાકારના જ પ્રકાર છે. સાદો ગુણાકાર એટલે આપણે એવું શીખ્યા હતા સ્ટાર્ટિંગમાં કે અચળાંકો હોય એને મૂકી દઈએ એટલે આપણો સાદો ગુણાકાર થઈ જાય, પણ એના સિવાય જે છે ફિઝિક્સ જે છે એમાં આ બે ગુણાકાર બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે જ્યારે સદિશ આવશે કે જ્યારે જ્યારે અદિશ આવશે ત્યારે ત્યારે આપણે આ ડોટ અને ક્રોસ બંને ગુણાકારનો ઉપયોગ કરીએ છીએ. ડોટ ગુણાકાર એને અદિશ ગુણાકાર પણ કહેવાય છે, અને ક્રોસ ગુણાકાર છે એને સદિશ ગુણાકાર કહેવાય છે. બંનેના પોતાની એક પ્રોપર્ટીઝ છે, ગુણધર્મો છે. એ ગુણધર્મો આપણે આજે જોઈએ છે, અને એ જોયા પછી આપણે ચેપ્ટર 3માં એક સૂત્ર શીખી રહ્યા હતા. એ સૂત્ર જે છે ફરીથી આપણે અહીંયા શીખવાની શરૂઆત કરીએ છીએ. ચલો, સૌથી પહેલા આપણે વાત કરી રહ્યા છે નંબર 1, જેને આપણે વાત કરી રહ્યા છે ડોટ પ્રોડક્ટ. સૌથી પહેલા થિયરીની રીતે શીખીએ આપણે એ લોકો એને. તો નામ આપી દઉં છું, કોઈ સદિશ એ છે અને કોઈ સદિશ બી છે. તો આને આપણે એવી રીતે કહી શકીએ છીએ કે એની પાસે એના ઘટકો છે ax i કેપ, ay j કેપ અને az k કેપ, અને બી જે છે એની પાસે પોતાના ઘટકો છે bx i કેપ, by j કેપ અને bz k કેપ. હવે આપણે એને ડોટ કરવાની શરૂઆત કરવાની છે. તો હંમેશા એને ડોટ લખતી વખતે આપણે વચ્ચે ડોટનો સિમ્બોલ લખીએ છીએ. હવે તમે કદાચ આવો ડોટનો સિમ્બોલ ક્યાંક 10મા ધોરણમાં ત્રિકોણમિતિ કરતા હશો, ત્યાં લખ્યું હશે કે sin 45 વચ્ચે ડોટ કર્યો હશે અને પછી સમથિંગ વચ્ચે મૂકેલું હશે. તો આપણને એવો ક્વેશ્ચન થયો હશે કે ભાઈ આ ડોટ એ વખતે કેમ અહીંયા વચ્ચે મૂકેલો છે? તો એ ડોટ જે છે એ ડોટ આ આપણો ડોટ ગુણાકારનો છે. એ વખતે આપણી પાસે એક્સ વાય કે ઝેડ એવા ઘટકો આપેલા નહોતા, અથવા એની જરૂર બી નહોતી, એટલે આપણે લોકો એને લખતા નહોતા. પણ અહીંયા હવે આપણી પાસે આના જે ઘટકો જે છે એ લખવાની જરૂર પડે છે, એટલા માટે આપણે હવે અહીંયા વચ્ચે જે છે ડોટ પ્રોડક્ટ જે છે ડોટ ગુણાકાર એવું લખતા આવીએ છીએ. ડોટ ગુણાકાર જે છે એને લખવા માટે આપણે લોકો આવી રીતે લખીએ છીએ, એક્સ ના ઘટકો એટલે કે એ ના ઘટકો ay j કેપ અને az k કેપ વચ્ચે ડોટનો સિમ્બોલ bx i કેપ, by j કેપ અને bz k કેપ. આ સૌથી સિમ્પલ પ્રોપર્ટી. જ્યારે જ્યારે પણ તમારી પાસે ડોટ ગુણાકાર હોય ત્યારે ત્યારે તમે એને આવી રીતે ડોટ વચ્ચે મૂકી અને એની સંખ્યા જે છે એ મૂકીને આપણે હમણાં ગુણાકાર કરીએ છીએ. એટલે આ સૌથી પહેલા એને રિપ્રેઝન્ટેશનની પદ્ધતિ છે. હવે રિપ્રેઝન્ટેશન સિવાય એના ગુણધર્મો જે છે એમાં ગુણધર્મ નંબર 1, પ્રોપર્ટી નંબર 1,
કે સદિશ A ડોટ B ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં સદિશ A માનાંકમાં સદિશ B ઇન્ટુ કોસ થીટા, અથવા તો આપણે માનાંકમાં સદિશ A અને માનાંકમાં સદિશ B ના લખવા હોય તો આપણે દર વખતે થ્રુ આઉટ તમારા 12 સાયન્સ સુધી સદિશ A ડોટ B ઇઝ ઇક્વલ્સ ટુ A ઘાટો છે B ઘાટો છે એટલે મૂલ્ય છે ઇન્ટુ કોસ થીટા છે, આવી રીતે લખી શકીએ છીએ અને બધે આવું જ લખેલું હશે. તો ઇનડાયરેક્ટલી તમે એવું કહી શકો કે જ્યારે જ્યારે આપણી પાસે ડોટ ગુણાકાર છે તો મારે વચ્ચે નો ડોટનો સિમ્બોલ દૂર કરવો છે અને માથા ઉપરથી સદિશના સિમ્બોલ દૂર કરવા છે, તો મારે લખવું જોઈએ AB cos થીટા. તો આ થઈ ગઈ સૌથી પહેલી પ્રોપર્ટી જેને કહેવામાં આવે છે ડોટ ગુણાકારની પ્રોપર્ટી. હવે પ્રોપર્ટી નંબર 1 તો લખી નાખી. પોઈન્ટ નંબર 2 જે છે પ્રોપર્ટી નંબર 2. પ્રોપર્ટી નંબર 2 જે છે એ એવું કહે છે કે આપણી પાસે જ્યારે પણ તમે ગુણાકાર કરો છો ડોટનો I ઘટકનો I ઘટક સાથે, જે ઘટકનો જે ઘટક સાથે અને કે ઘટકનો કે ઘટક સાથે, જ્યારે પોતાના જ કોઈ કેટેગરીના, કેટેગરી એટલે પોતાના જેવા જ, પેલો I જગ્યાએ છે તો આપણા જગ્યા છે, પેલો જે છે તો પેલો પણ જે છે, તો જ્યારે એને પોતાના ઘટકો સાથે x નો x ઘટક સાથે y નો y ઘટક સાથે અને z નો z ઘટક સાથે ડોટ ગુણાકાર કરવામાં આવે ત્યારે હંમેશા આન્સર આવશે એનો 1. પરંતુ જ્યારે એના કરતા ઓપોઝિટ સાથે ગુણાકાર કરવામાં આવે છે, એટલે કે મારી પાસે લેટ્સ સે આવું છે, એટલે કે I ડોટ જે હોય, જે ડોટ કે હોય અથવા તો કે ડોટ I હોય, એના ઓપોઝિટ સાથે ગુણાકાર કરવામાં આવે તો થઈ જાય છે 0. એટલે હંમેશા એનો જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે એના જેવા ઘટકો સાથે ગુણાકાર કરવો જોઈએ, એના કરતા ઓપોઝિટ સાથે ગુણાકાર કરો, એટલે કે I ડોટ જે એટલે કે x નો કોઈ સભ્ય છે એનો તમે જે સાથે એટલે કે y ના કોઈ સભ્ય સાથે અથવા તો I નો જે ઘટક જે છે એનો k ના સાથે, છેલ્લું સ્ટેપ જો તો બંનેમાં આન્સર મળશે તમને 0. તો આપણને એમ થાય કે જરા એક્ઝામ્પલ જોઈ લઈએ તો વધારે ક્લિયર થાય. તો એના માટે આપણો જે આગળનો આપણે એનો જે પોઈન્ટ લખેલો છે AXI કેપ વત્તા AYJ કેપ વત્તા AZK કેપ, એ રીતે હું બે સદિશોને લખી નાખું છું. તો સૌથી પહેલા આપણે એને ડોટ જ કરી દઈએ, A ડોટ B. ચલો લખીએ છીએ ઘટકો AXI AYJ AZK કેપ ડોટ BXI BYJ અને BZK કેપ. હવે આપણે ઓફિશિયલી જોવા જઈએ તો x વત્તા y વત્તા z એવું 10માં જે તમે કરતા હતા એ જ પ્રોપર્ટી હું અહીંયા એપ્લાય કરવાનું ચાલુ કરું, બીજા કોર્સમાં પણ એવા જ ઘટકો છે, તો ટોટલ 9 ઘટકો બને. તો 9 એ 9 લખું છું, પછી આપણે ઉપરની b અને c તમારા માટે પ્રોપર્ટી મૂકેલી જ છે, તો લખતો જઉં છું AXI ડોટ I પ્લસ AXI ડોટ J પ્લસ AXI ડોટ K પ્લસ BX સોરી એના AX BX લખવાના બાકી છે, બધામાં I ડોટ J તો લખેલા છે પણ AX BX બાકી છે. તો સૌથી પહેલા આપણી પાસે છે AX BX I ડોટ I, પછી છે AX BY I ડોટ J અને છે AX BZ I ડોટ K. હવે AY નો વારો નેક્સ્ટ આપણા ઘટકો સાથે AY BX J ડોટ I AY BY J ડોટ J અને AY BZ J ડોટ K કેપ.
નેક્સ્ટ ઝેડ નો વારો છે, એ ઝેડ બીએક્સ કે ડોટ આઈ એ ઝેડ બીવાય કે ડોટ જે અને છેલ્લો એ ઝેડ બી ઝેડ કે ડોટ કે. હવે સિમ્પલી આપણે જોવા જઈએ તો આ જે છે એ ઘણું બધું લાંબુ થયું. હવે ઉપરની પ્રોપર્ટી એપ્લાય કરતા જઈએ કે કયો કયો ભાગ રહેશે અને કયો કયો ભાગ જશે. તો આઈ ડોટ જે એટલે 0 એટલે એની સાથે બાકીના ઘટકો પણ 0, આઈ ડોટ કે પણ 0 એટલે બાકીના ઘટકો 0, જે ડોટ આઈ ઓપોઝિટ એટલે 0, જે ડોટ કે એટલે પણ 0, કે ડોટ આઈ 0, કે ડોટ જે 0. નેક્સ્ટ આઈ ડોટ આઈ એટલે તો 1 પ્રોપર્ટી નંબર બી, કે ડોટ કે જે ડોટ જે પ્રોપર્ટી નંબર બી. તો આપણે લોકોએ પ્રોપર્ટી નંબર બી અને પ્રોપર્ટી નંબર સી એટલે ગુણધર્મો બી અને સી નો ઉપયોગ કર્યો. તો આપણી પાસે છેલ્લે આન્સર બાકી રહેશે ax bx, ay by and az dz. તો જ્યારે જ્યારે પણ તમારી પાસે ડાયરેક્ટલી ગુણાકાર કરવાનો હોય, ડોટ ગુણાકાર a ડોટ બી અને સદિશ સ્વરૂપે આન્સર આપેલો હોય અથવા તો સદિશ સ્વરૂપે ડેટા આપેલો હોય, ત્યારે તમે જોશો તો આન્સરમાં આપણી પાસે ax bx, ay by, az dz બાકી રહેશે. તો ડાયરેક્ટલી જ્યારે પણ આપણે દાખલાઓ કરીશું ત્યારે ડોટ જે છે એનો ગુણાકાર જે છે ડાયરેક્ટલી કરીએ છીએ. આ એની બે પ્રોપર્ટી થઈ ગઈ અને એનું એક્ઝામ્પલ થઈ ગયું. તો પ્રોપર્ટી નંબર 1 એનો ગુણધર્મ a ડોટ b બરાબર માનાંકમાં a માનાંકમાં b cos થીટા. પ્રોપર્ટી નંબર b અને c. નાઉ નેક્સ્ટ પ્રોપર્ટી નંબર d. પ્રોપર્ટી નંબર d જે છે એ આપણી આ સામાન્ય પ્રોપર્ટી છે જેને આપણે તમે કહેતા હતા સદિશ a ડોટ સદિશ b પ્લસ c. તમને યાદ હોય તો કદાચ a યોગ b ને a છેદ b ને એવું તમે 8મા ધોરણમાં શીખીને આવ્યા હતા. આ એના જેવું છે, ક્રમનો નિયમ, વિભાજનનો નિયમ. આ બંને નિયમ જે છે અહીંયા લાગુ પડે છે. તો a ડોટ b પ્લસ સદિશ a ડોટ c એટલે કે આને કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી. ડિસ્ટ્રીબ્યુટ કરવું એટલે વિભાજિત કરવું. તો અહીંયા આગળ તમે જે પણ સદિશો હશે, દાખલા તરીકે b અને c, કોઈ સદિશ છે જેનો સરવાળો તમે કરીને લઈ આવ્યા છો અને સરવાળો કર્યા પછી એને તમે a સાથે ડોટ કરશો તો તમારો જે આન્સર આવશે એ જ આન્સર તમે a ડોટ b કરો અને a ડોટ c કરો અને બંનેનો સરવાળો કરીને લાવશો. મીનિંગ બંનેમાં સરખો રહેશે, કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો હોતો નથી. એટલે એવું પૂછાય છે કે ડોટ ગુણાકાર જે છે એ વિભાજનના ગુણધર્મનું પાલન કરે છે. તો ડોટ પ્રોપર્ટી જે છે એ વિભાજનના ગુણધર્મનું પાલન કરે છે. એ આપણી પાસે અહીંયા એનો પ્રૂફ છે. નંબર છેલ્લો આના માટેના ગુણધર્મો માટેનો, પછી એના અમુક એક્ઝામ્પલ કરીએ અને પછી આપણે એના માટે કરીએ છીએ ક્રોસ ગુણાકાર. હવે છેલ્લો ગુણધર્મ જે છે એ એકચ્યુઅલી ગુણધર્મ કહેવા કરતા મારે એવું કહેવું જોઈએ કે કોના માટે મૂલ્ય એનું મહત્તમ અને કોના માટે મૂલ્ય જે છે ન્યૂનતમ હશે એનો આધાર જે છે એ આપણે વચ્ચે સ્ટાર્ટિંગમાં પહેલા જે ગુણધર્મ લખ્યો છે એમાં જ આ વસ્તુ છુપાયેલી છે કે સદિશ a ડોટ b ઇઝ ઇક્વલ્સ ટુ તો a નું મૂલ્ય b નું મૂલ્ય cos થીટા. ચલો હવે નિયમ તો એવું કહે છે કે જ્યારે જ્યારે તમને આવો આપે ત્યારે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મૂકતા જાઓ અને ખબર પડશે કે થીટાની કિંમત પર ડોટનું મૂલ્ય કેટલું આવશે. સૌથી પહેલા લખી નાખું છું થીટા ઇક્વલ્સ ટુ 0, થીટા ઇક્વલ્સ ટુ 30, થીટા ઇક્વલ્સ ટુ 45, થીટા ઇક્વલ્સ ટુ 60, થીટા ઇક્વલ્સ ટુ 90 અને થીટા ઇક્વલ્સ ટુ 180. આને તમે એવી રીતે પણ લખી શકો છો π/6, π/4, π/3, π/2 અને પાઈ. કેમ કે સ્ટાર્ટિંગમાં મેં તમને એવું શીખવાડેલું છે કે ભાઈ થીટા હોય ત્યારે તમે એને 60 ડિગ્રી, 34 એવું લખતા એને બદલે π/2 લખી શકો છો. પણ હવે શરૂઆત છે, અમુક લોકોએ તો આ વસ્તુ બી દેખી નહીં હોય. તો મૂકતા જઈએ. તો cos 0 ની કિંમત હોય છે 1. તો આપણી પાસે ડાબી બાજુ રાખું છું હું a ડોટ b બધામાં. તો સૌથી પહેલામાં મારી પાસે આન્સર મળશે ab. નેક્સ્ટ ગુણાકાર છે અમારી પાસે જેને કહેવાય છે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મને મળે છે
45 અને 30, ચલો ભાઈ cos 30 એટલે √3/2, એટલે આપણો આન્સર જમણી બાજુનો આવશે AB into √3/2, એટલે √3 ને આગળ જ જવા દો તો આપણી પાસે કિંમત મળી ગઈ છે આની. થીટા ઇક્વલ્સ ટુ 45 cos 45 1/√2, એટલે આન્સર મળી ગયો છે AB by √2. Theta is equals to 60 cos 60 equals to 1/2 AB by 2. Theta is equals to 90 cos 90 એટલે 0. Theta is equals to મને મળે છે બીજી એક વસ્તુ કઈ તો કે ભાઈ theta is equals to cos 180 નો કહેવાય -1, તો આન્સર આવ્યો -AB. આ ત્રણ વસ્તુઓ જે છે એને મેં અલગ પાડી રાખી છે, તો એને કહેવામાં આવે છે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય ત્યારે, થીટા ઇક્વલ્સ ટુ 90 હોય ત્યારે, અને થીટા ઇક્વલ્સ ટુ પાઈ એટલે કે 180 હોય ત્યારે a ડોટ બી ના મૂલ્ય કેવા કેવા હોય છે, અથવા તો a ડોટ બી નું મૂલ્ય ક્યારે મહત્તમ, ક્યારે ન્યૂનતમ, ક્યારે શૂન્ય હોય છે. તો યાદ રાખો કે જ્યારે આપણી પાસે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 ડિગ્રી હશે ત્યારે a ડોટ બી નું મૂલ્ય મહત્તમ હશે. જ્યારે થીટા ઇક્વલ્સ ટુ 90 હશે એટલે કે બે સદિશો જે છે એ ડોટ હશે, લંબ હશે એકબીજાને, ત્યારે એમની વચ્ચે જે આન્સર મળશે એ 0 મળશે મને. જ્યારે થીટા ઇક્વલ્સ ટુ 180 હશે ત્યારે મને બંને સદિશોનું જે રિઝલ્ટ મળશે એ ડોટ બી નો જે આન્સર મળશે એ મને મળશે ઋણ મળશે. તો આપણે અહીંયા 3 MCQ આવી ગયા. હવે કોઈની ઈચ્છા થાય કે સર મને જરાક વધારે ડિટેલમાં સમજવું છે, ઓકે જઈએ જરાક આપણે એના માટે. તો આની પ્રોપર્ટીઝ છે, ગુણધર્મો છે. લેટ્સ સે એને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. ચેપ્ટર નંબર 6 જે છે એની શરૂઆત જ અહીંયાથી થાય છે. એ દાખલા તરીકે એક સદિશ આપી દીધો છે અને એના માથા ઉપર બીજો એક સદિશ મૂકી દઉં છું. ચલો, બે પરિણામી સદિશ, બંનેનું પરિણામી સદિશ એટલે આપણે બે નું કોમ્બિનેશન આપણે આગળ ભણીને આવ્યા કે જ્યારે જ્યારે બે સદિશો હોય એનું પરિણામી સદિશ હોય તો એની આન્સર ની મૂલ્ય કેટલું થાય. તો સૌથી પહેલા આને સિમ્પલ રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. લખી નાખું છું થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 45 ડિગ્રી. હું પરિણામી નથી માંગતો અત્યારે, મને ખાલી ડોટ ગુણાકાર જોઈએ છે. પરિણામી જોઈતો હોત તો બી આપણી પાસે મેથડ છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણની, કે ભાઈ આ એક સદિશ દોરેલો છે નીચે વાળો, જેને હું નામ આપી દઉં છું સદિશ A અને ઉપર સદિશ આપી દીધો છે સદિશ B. મારે પરિણામી સદિશ નથી જોઈતો, પરિણામી સદિશની દિશા નથી જોઈતી, કોઈના માથાથી પૂછ સુધીનો સદિશ લંબાવો નથી, પણ મારે આ જે બે સદિશો દોર્યા છે A અને B એ બંનેના મૂલ્ય તમને આપી દઉં છું અને પરિણામી મારે આનો આન્સર જોઈએ છે. તો બંનેનું મૂલ્ય છે, આ જે સદિશ B છે એનું મૂલ્ય આપી દઉં તમને લોકોને. તો સદિશ B જે છે એનું મૂલ્ય છે 4 અને સદિશ A જે છે એનું મૂલ્ય છે 3. બંને વચ્ચેનો થીટા છે 45 છે, તો બંને વચ્ચેનો ડોટ ગુણાકાર ઇઝ વોટ, કેટલો થશે. તો આવા એક્ઝામ્પલ્સ જે છે એમાં મૂલ્ય તમને રેડીલી આપી દીધું છે, થીટા ઇનડાયરેક્ટલી તમને દેખાય છે, તો મને લાગે છે કે ભાઈ મારે ખાલી સૂત્ર મૂકવાની જરૂર છે, તો મૂકી દઈએ a ડોટ b ઇઝ ઇક્વલ્સ ટુ ab cos થીટા. ધ્યાન રાખજો મૂલ્ય જ હોવું જોઈએ, સદિશ નહીં. સદિશ હોય તો શું થાય એનો એક્ઝામ્પલ બાજુમાં જ કરાવી દઉં છું. એનું મૂલ્ય આપ્યું છે 3, બી નું મૂલ્ય આપ્યું છે 4 cos 45 ડિગ્રી, એટલે આપણી પાસે છે 12 ભાગ્યા √2 અથવા તો 6 ઇન્ટુ √2. તો આ થઈ ગયો તમારો આન્સર. આટલા સુધીમાં ક્યાંય ડાઉટ કોઈને આવ્યો હોય ગુણધર્મમાં? લેટ્સ સે આની જ બરોબર બાજુમાં આવી જ એક સ્ટ્રક્ચર છે અને સ્ટ્રક્ચર જે છે એ આવી રીતે આપી દઉં તમને. જ્યાં લેટ્સ આને એક્ઝામ્પલ નંબર 2 નામ આપું છું અને એક્ઝામ્પલ નંબર 1 નામ આપી દીધું છે. લેટ્સ સે મારી પાસે કોઈ સદિશ છે f છે, બળ છે, જેની કિંમત છે 3i કેપ માઇનસ જે કેપ અને માઇનસ કે કેપ, અને કોઈ ડી આપી દઉં છું જેને કહેવાય છે સ્થાનાંતર. ચેપ્ટર 6 ની પહેલી થિયરી છે આવી.
બરોબર છે. જેવું આજે આ પતશે એટલે પરમ દિવસે તમારું ચેપ્ટર નંબર 6 પાર્ટ બી ચાલુ કરી દેશે. 2i - 2j k cap જ્યાં બંને વચ્ચેનો ખૂણો ઇઝ ઇક્વલ્સ ટુ 30 ડિગ્રી છે, તો w જેને કહેવાય છે કાર્ય, જેનું કિંમત સૂત્ર લખી નાખું છું અત્યારે, f ડોટ ડી જે છે એ શોધો. બોલો ભાઈ, બોલતા જાઓ, શું કરશો આમાં? બોલો. શું કરી શકો આમાં? જો થીટા ના આપ્યો હોત તો તમે શું કરે, અને થીટા આપ્યો છે તો તમારો એપ્રોચ કેવો હોવો જોઈએ એ જરા મને જણાવો ને. હેલો, બોલો બાળકો. નો આઈડિયા. કંઈક તો હશે, કંઈક તો આન્સર આવશે ને. પેલા મૂલ્ય શોધવાનું. તો બેટા મને જરા કહી દે ને, મૂલ્ય કેવી રીતે શોધવાનું? હું તો ભૂલી ગયો યાર, મૂલ્ય શોધતા જ. બોલ ડાયરેક્ટ. પેલો વર્ગ કરવાનો, પેલો વર્ગ સરવાળો અને પછી વર્ગમૂળ. વર્ગ સરવાળો વર્ગમૂળ, પણ ડાયરેક્ટલી જ બોલજા ને. ડાયરેક્ટલી જ મને મૂલ્ય કહી દે કે ભાઈ મૂલ્ય શોધવાનું છે. કેવી રીતે શોધશો? √11. કેમ √11? કેમ √11 આવ્યું? બોલ. √11 આવ્યો, તારે આન્સર સાચો, હું માની બી ગયો, ચલો તારો આન્સર બરોબર છે, √11 આવ્યો. પણ કેમ √11 આવ્યો? SS સૂત્ર વડે મૂલ્ય શોધવાનું છે, ઓકે બરોબર છે. તો સૌથી પહેલા તારે કહી દેવાનું કે સર S એ S કરીએ આપણે લોકો તો આપણને મૂલ્ય મળી જાય છે. તો SAS માં આપણને સૌથી પહેલું કામ મળી ગયું કે ભાઈ F નું મૂલ્ય શોધતા આપણને સૌથી પહેલા મળે છે √11. બીજું છે આપણું D નું મૂલ્ય શોધતા જે આપણને મળી જાય છે √9. ચલો, થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 30 આપેલા છે, એટલે W બરાબર તો FD cos 30°. F નું મૂલ્ય છે √99 કરી દઉં છું, કેલ્શિયમની બેટા કોઈ જરૂર નથી. cos 30 એટલે √3/2, 99 ગુણ્યા 3 27, 7 27 એટલે 293. બરોબર છે. તો આપણી પાસે સોરી 297 આવશે /2. તો જે આવે છે એ વર્ગમૂળ કાઢીને આન્સર આપી દો, એટલે આને કહેવાય જૂલ કહેવાય છે. તો જ્યારે જ્યારે પણ તમને આવા એક્ઝામ્પલ્સ પૂછે છે કે ભાઈ આવું આપેલું હોય W બરાબર F ડોટ D, થીટા બરાબર કાર્ય છે શોધો, તો એને કાર્ય શોધવા માટેનું એક સિમ્પલ સૂત્ર છે જે તમારી સામે છે કે થીટા ના આપ્યો હોત તોય આપણને આન્સર આમાં મળે. કેવી રીતે મળે? તો કે ભાઈ F ડોટ D કરવો પડે, પણ આપણને થીટા આપ્યો છે એટલા માટે થીટાનો ઉપયોગ કરવો જરૂરી છે. જો થીટા ના આપ્યો હોત તો F ડોટ D કરવો પડે. તો જોવાનું બરોબર છે, બંનેમાં આન્સર અલગ અલગ આવશે, સેમ નહીં આવે. તો મેથડ જે છે બંનેના માટેની ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે શું કહેવા માંગે છે અને કયામાં. ચલો નેક્સ્ટ જે છે આપણી પાસે એ જરા આપણે ચેક કરી લઈએ. તો નેક્સ્ટ મારી પાસે બીજો એક એક્ઝામ્પલ છે, લેટ્સ સે એક્ઝામ્પલ નંબર 3 નામ આપી દઉં એને કે સદિશ
a is equals to 2i minus 4j minus 6k cap અને સદિશ b is equals to 8i minus 3j minus 2k cap. તો સદિશ a ડોટ સદિશ b શોધો. ચલો ડાયરેક્ટલી આન્સર મૂકવાનું સ્ટાર્ટ કરું કે સ્ટેપ લખશો? બોલો, ડાયરેક્ટલી આન્સર લખું કે સ્ટેપ લખશો? પહેલા એમને એમ તો લખી નાખીએ. ચલો 2i 4j એમસીક્યુ હોય ત્યારે ડાયરેક્ટ કરવાનું. ઇવન એક્ઝામમાં બી પૂછે છે ગુજરાત બોર્ડ વાળા, બરોબર છે, તો લખવું વાળી પદ્ધતિ જે છે એ લોકો લખાવશે આપણને. 8i cap minus 3j cap અને minus 2k cap. ચલો ડાયરેક્ટ લખી નાખું છું 16 i ડોટ i1 જેનો જે સાથે -4 into -3 4 13 3 12 j ડોટ j1 6 2 12 પ્લસ 12 માઇનસ માઇનસ પ્લસ k ડોટ k is 1. તો આપણી પાસે 24 24 અને 16 એટલે આપણને આન્સર મળે છે 40. હવે એક વસ્તુ અહીંયા ઓબ્ઝર્વ કરવા જેવી છે, જ્યારે પણ તમે લોકો a ડોટ b ગુણાકાર કરો છો ત્યારે આન્સરમાં તમને જોવા મળશે i j k કેપ નહીં આવે, અને જ્યારે હવે આપણે હમણાં ક્રોસ ગુણાકાર કરીશું ત્યારે આપણને જોવા મળશે કે આન્સરમાં i j અને k કેપ આવવા જોઈએ. તો ક્રોસ ગુણાકાર જે છે અને ડોટ છે એના આન્સર ચેક કરતી વખતે આ મેથડ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આ સૌથી પહેલી વસ્તુ કરી આપણે લોકોએ, તો 3 એક્ઝામ્પલ કર્યા, ચોથો એક કરી લઈએ આપણે, એટલે આપણને આનો એક્ઝામ્પલની પોઈન્ટ ખબર પડશે. ફોર્થ, સદિશ f is equals to minus I minus j minus k cap અને સદિશ d is equals to minus 4i minus 6j minus 2k cap. તો આ બંને વચ્ચેનો કોણ શોધો. ચલો ભાઈ, બે જે આપણને આપેલા છે બંને વચ્ચેનો આપણે ખૂણો શોધવાનો છે. કેવી રીતે શોધી શકીશું? હવે લોચા વાગીએ ને. હવે બોલો શું કરશો એમાં? સદિશ f બરાબર i minus j minus k cap છે અને d બરાબર -4i minus 6j અને minus 2k cap છે. તો બંને વચ્ચેનો ખૂણો શોધવો છે. હવે આપણને એટલી ખબર હોવી જોઈએ જ્યારે જ્યારે પણ દાખલાઓ કરીએ ત્યારે કે સદિશોમાં બંને વચ્ચેનો ખૂણો જે છે એ આપણે બે પદ્ધતિથી શીખીને આવ્યા છે. એક તો સમાંતર બાજુ ચતુષ્કોણની પદ્ધતિ અને બીજી પદ્ધતિ જે છે આપણી પાસે એ આ પદ્ધતિ છે. તો બંને પદ્ધતિઓ સાચી જ છે, પણ બંને વચ્ચેનો ખૂણો જે છે એ સાઇન થીટા કે કોસ થીટા, જે આપણને યાદ કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણની પદ્ધતિ, તો તમે એમ કહેશો કે સર બીજો સદિશ જે છે એ લખવાનો, ઓકે, એનું મૂલ્ય લખવાનું, યસ, અને સાઇન થીટા લખી નાખવાનું, બરોબર છે. અને નીચે આપણે લખતા હતા કે ભાઈ પહેલો સદિશ જે છે એનું મૂલ્ય લખીએ અને વત્તા માનાંકમાં સદિશ બી લખી ડી લખી નાખીએ અને કોસ થીટા લખી નાખીએ. પણ સાઇન થીટા અને કોસ થીટા શું છે? તો સાઇન થીટા અને કોસ થીટા બે સદિશો વચ્ચેના ખૂણા છે. આ સૂત્ર કયું છે? તો કે ભાઈ આ સૂત્ર તો સર tan બીટાનું છે. તો આ બીટા કયો? તો કે પરિણામી સદિશનો. તો એનાથી સમાંતર બાજુ ચતુષ્કોણની પદ્ધતિથી તમને પરિણામી સદિશ એવું રકમમાં ઉલ્લેખ કર્યો હશે. તો પરિણામી સદિશનો ખૂણો શોધવો છે, યસ, તો tan બીટા શોધવું છે. એના માટે sin થીટા અને cos થીટા તો જોઈશે. તો sin થીટા અને cos થીટા એને કહેવાય છે કોણ. કોના વચ્ચેના? તો કે ભાઈ sin થીટા અને cos થીટા આપણને યાદ આવે કે સદિશ a અને સદિશ b વચ્ચેના ખૂણાઓ છે, યસ. તો આ સદિશ a અને b વચ્ચેના ખૂણાઓ શોધવાના છે આપણે. તો હવે આવા માટે આપણી પાસે એક જ સૂત્ર છે જેને આપણે અહીંયાથી સાબિત કરવાની શરૂઆત કરીએ છીએ કે સર આપણે આવું કરવું પડે. સદિશ f ડોટ d ઇઝ ઇક્વલ્સ ટુ, તો માનાંકમાં સદિશ f માનાંકમાં સદિશ d
ઇન્ટુ કોસ થીટા, અથવા તો સદિશ એફ ડોટ સદિશ ડી બરાબર તો એફ નું મૂલ્ય ઇન્ટુ ડી ઇન્ટુ કોસ થીટા. તો કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ તો સદિશ એફ ડોટ ડી ડિવાઈડ બાય એફ અને ડી. ચલો એફ ડોટ ડી ડાયરેક્ટલી આન્સર લખવાની શરૂઆત કરું છું અને પછી આપણે બંનેના મૂલ્ય જે છે આપણે નીચે મૂકતા જઈએ છીએ. એફ નું અને ડી નો ડોટ ગુણાકાર -i-4 એટલે 4, -j-6 એટલે +6 અને -k કેપ ઇન્ટુ -2 કેપ એટલે કે +2. એટલે પહેલો ભાગ એફ ડોટ ડી નો ગુણાકારનો પત્યો. એફ નું મૂલ્ય એટલે √3 અને ડી નું મૂલ્ય એટલે કે 16, 36 અને 4. 36 અને 4 40, 40 અને 16 એટલે 56. ચલો ભાઈ, હવે √3 અને √56 છે, એને ગુણાકાર કરવા માટેની ગાણિતિક ટ્રીક બતાવું છું. cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ તો આપણી પાસે અહીંયા છે 4, 6 અને 2 એટલે આપણી પાસે ઉપર થઈ જવાના છે સિમ્પલી 12 અને નીચે જે છે જ્યારે જ્યારે પણ આપણી પાસે કોઈ પણ રકમ હોય એમાં પાછળ 6 સાથે ગુણાકાર કરવો હોય ત્યારે એ રકમ જે છે એને ડાયરેક્ટલી જેની સાથે ગુણાકાર કરવાનો છે એ ડાયરેક્ટ મૂકી દેવાના અને એકી રકમ હોય તો 5 ઉમેરી દેવાના. તો 6 ને 3 18, 8 1 5 3 8 ને 1 9 એટલે આપણી પાસે અહીંયા આગળ આવશે 15 ને 1 16, 168. જરા ચેક કરી લેજો ને. તો આવી રીતે તમે કરી શકો છો. 3 છે અને ગુણ્યા 56 કહું છું. તો આ જે છે એ કઈ રકમ છે તમારી? તો કે એકી રકમ છે, એમાં 5 ઉમેરી દો. યસ, તો 5 ને 3 8, છેલ્લું સ્ટેપ થઈ ગયું તમારું. અને નંબર 2 જે સ્ટેપ જે છે એની વાત કરીએ તો આપણે લોકો જે છે આ જે 6 છે અને આ 5 છે એને કહેવાય 6 અને 5 11, 11 અને આ જે છે 3 બરોબર છે એને આપણે એના પ્લસ 1 ઉમેરી દઈએ. 3 ને 1 4 એટલે આપણી પાસે આવી જશે 168. જરા ચેક કરી લેજો ગુણાકાર. હવે 12 ભાગ્યા વર્ગમૂળમાં 168 કરી નાખીએ એટલે આપણને મળશે cos થીટા. ચલો કેટલો આવે છે આન્સર એ જરા મને કહો ને. 12 ભાગ્યા √148. બોલ. √168 કરો, જે આન્સર આવે છે ત્યાં 12 વડે ભાગી નાખો, 12 ભાગ્યા કરી નાખો.